થાચી નથી ને તું આટલામાં થાચી ફરી હજી તો આપણો આ ખેતર હજી કેટલા બાકી થવાના હતો આ તો હજી આપણે પહેલા ખેતરમાં ઢળ્યા હા હજી તો જેટલા હેઠ છે ને તારો આપણો તો ઓઢિયો આવશે પાછો હવે તો હું શું કહું છું મારા બાર્યાક ની મગજના ફરેલા છે ઈયોને શું બોલવાનું થોડું કજનું છે એટલે કોઈ બોલે કરે કે નહીં તું મગજ ઉપર લઈશ કરીશ મત રેડી ઈયોને શું બોલવામાં વધારે દુવે છે હું આ વગર પૂછે બધું કર્યું ઉપર એટલે હવે શું કહેવાય શું કહેશે હવે મને હવે થોડુંક થેટું આપણે પહોંચવા છે હો મને બે હો મહિયા હશે કે કાલ વિયા છે એ ખબર નથી અમને આમ તમે આખી રાત મેં કાઢી પડી હવે કેમ કેમ છે કે કઈ વિયા પડપોક નથી આવ્યો પડપોચો તો હજી નથી આવ્યો તો બે હોય છોકરો બે દાડાથી જો છે શીખર જો છે એ જ કોઈ ખબર પડતી નથી કઈ શીખર આવે છે હવે તો તું છે તો સંસ્કારી પણ બા અમે થોડીક મારાથી આમ થોડી આમ થોડીક દૂર રહે એટલે બાને એમ ના લાગવું હોય કે ના સંસ્કારી નથી રેડી આમ થોડીક મારા સેટી રહે એટલે બાને એમ લાગવું હોય એ ભયા મારશે પણ હમણાં આવ્યો હમણાં યો ખોટી બા એ ભોયા તો હોય આ કોણ છે મેં લગ્ન કરી આપરો ને કેમ કેમ કોલેજ મેલે શું જેમ જેમ કાલ મોટી ચાલી આવ્યો છો કાલ મોટી નથી મારી છે મેં લગ્ન કર્યો રેડી અને પાર્સલ ચાલુ છે કાળ મોટી અજાનું પાર્સલ છે મારું ચમ ચેનું છે એટલે તારું પાર્સલ કદી હતું ઈ તો હતું એટલે ઓ આ પાર્સલ આવડો આ કેમ કેમ આ બધું આ દેશી છે કર્યું આ જો મારા આજનું છે તો તમને ખબર ના હોય તો કહી જો 4 મહિના પહેલા હું ઘર લઈને આવ્યો હતો અહીંયા તારું મોજો દેશી તો કોઈ તાકતું નથી આ તો આ લઈને આવ્યો તારા હારું નથી આવે મારે પ્રોપર્ટી હારું આવી છે ના બા એવું કોઈ નથી આ તો અમે હું વેલનો અમે રોથો ભેગો તમને શું ખબર 4 મહિના પહેલા તો લઈને આવ્યો તો હોય જ ને તો આ છોકરો આ છોકરાનું તું 4 મહિના પહેલા લઈને આવ્યો હોય શું હોય ઓ મોજો છે કોઈ મોજો મેળા એમ લાગતો નથી મને પણ બા તમે લગ્ન નતા કરાવતા હું શું કરું અરે બા મારો મત મારો મત મને આ તને કયા તને જવાનું કીધું તો પણ તમે કોઈ કરાવતા નથી હું શું કરું પડે શું કરું મેં તને કીધું તો કે બધું થાય છે તાર ઘૂગી આવજો બધું થાય આ કાલ મોટી નામ શું છે ઈ નામ તો દેરું ઈ નામ થોડું હું કહું કોઈ હે ઈ રેડી થઈ ઈ દે થઈ મારી છે રેડી રેડી છે થોડું કોઈ ચાને કોઈ જે છે રેડી છે એમ કોઈ હા તો ભાઈ હવે થઈ ગયું હવે મેં કર્યો આપણો કોર્ટ મેરેજ હવે સહીઓ કરી પડ્યો એ ઓરેન્જ મેરેજ છે ને ઓ બે હોય તો ને હજી તો ખબર નથી મારતા નહીં હો માતાની એટલે મને કોઈ જો એને મારો મત મને ધોકો મારો બા થઈ ગયું હવે થઈ ગયો ની તો શું ઓલો બે કાળ મોઢાનો હોવાનો છે ક્યાં ઓલા પ્રેમજી નો ને અમરાજી નો એવું કોઈ નથી આ તો મને તો પસંદ નતું વેલ નું એવું છે પેલો તો એક મારી આને પડ્યો મને ટોપો આવ્યો અને હવે ત્યાં તો ઘૂંઘી લઈને આવ્યો ના ઈ તો હું હાચે લઈને આવ્યો છું હાચે લઈને આવ્યો નહીં જો ઈ કાળ મોઢા જોજે મારે કાળ મોઢા ને બોલાવવો પડશે તો મને તો વેલી જો આ ઘડિયાળ તૂટી જશે નવી લાવી અત્યારે નવી લાવી છે ની આ કાળ મોઢે મારી પ્રોપર્ટી ની લાના પડી છે તમારી પાસે ખબર નથી એવું કોઈ નથી આ તો મને ધોઈને આવી છે ઈ થોડી પ્રોપર્ટી ને ધોઈને આવી છે પ્રોપર્ટી જોઈને આવી છે બાબો લઈને આવો જ ભેઓ ઈ તો ઈ હવે હું પાછા બધી કહાની આખી તમને પાસે કહીશ તો શું પછી કે ઈ તો કહીશ પછી ક્યાંની પછી ક્યાં તું હવે કાળ મોઢી ચા મેળવાની છે હું રાખવાની છો મેલવાની એટલે શું હું મેળવાની છે અને હવે તો આનો ચોક ઠાકાનો પાડ્યો અમરાજી ને બોલાવો છો અને પ્રેમા છે અને તું તો કાળમાં હંજાન કાળ ઉજે તો કાઢી નાખશે પાછી બોલાવો છો સમાધાન કરવા આવે ના બા હવે તો રહેશે આ એ કોઈ ના ઉભો જોય આખી જિંદગી રહેશે હવે આખી જિંદગી જો તે મોતને પૂરો કરીશ પડે ના બા એવું ના હોય એ તો થઈ ગયું હવે તારું નામ ભોળો તો લાગતો તો ભોળો થઈ ગયો આવો પાકો કાઢ્યો નથી ઓલા કાળ મોજાનો વાનો છે પણ હું બા તમને શું કહું છું આમાં તો લગ્ન કર્યો હતો લોબો ખર્ચો તો તમને ખબર આમાં બધું 100 રૂપિયા પટી ગયું બધું લગ્ન કર્યો હોત ને તો મારી પોપેટી આખી રોજ હવે આ કાળ મોટી દંડ મારીને બધું લઈને જવાની છે
મને કોઈ ના કરે પૂછી દો પૂરું તમે. હવે કોઈ ના કરે જો લેવાય અને તું કોણ કઈ મોડા લેતો હમણાં જીવ્યો ને આનું મારે કોણ કરવું પડશે અહીંયા તું હવે મને અહીંયા કવા મોજે તને કોઈ જો મારો છોકરો મજા તો અહીંયા પણ જે છોકરીઓ ને અહીંયા તું અહીંયા તો તું તો અહીંયા તો ને કામડા જા આપણા આપણા બા હવે થઈ ગયું ઈ થઈ ગયું હવે. હો થઈ ગયો આજુમાંથી જુજે છે ઈ તો બીયા છે તમે આટલું બોલો મત બલના. એને કઈ બિયા ને એના કામમાં હમણાં અહીંયા વસેલી જ પડે હવે હેડ તું હેડ હવે ઈ તો હમણે તો જાવ છે હું રૂમમાં મેલી આવું. ઈ તો બાતો કીધા કરે બાનું કોઈ ના પડવાનું હેડ તું આપના એટલે આ ફોન તો આવ્યો છે માં તો હમણાં ભૂલા રમાજી આજે હમણાં ભૂલા પડ્યા આમાં એવું છે હા ઊંધો થઈ ગયો બધોય થોડું થતું જ છે કદી આપણે અહીંયા આપણે બધું ઊંધો થઈ ગયું છે આજ માને હું તો છું શું અહીંયા મારો ઓલો ભણો તો ખરી ને એ કોક કાર મોઢી લઈને આવ્યો હતો આ શું કે એમ કોક કે ઘોડાનું કોક કે કાર મોઢી લઈને આવ્યો હતો એક તો તું બોલે ને એ કોઈ સમજાતું નથી અને પાછો થૂક ઉડાડે છે અહીંયા કાર મોઢીને લઈને આવ્યો છે કોણ અમારો ભણો કાળ મોઢીજી એ હેકા લઈને આવ્યો છે કોક ને 8-10 વર્ષનો છોકરો ભણ્યો છે રેડી તો ભોળા રેડી છું ને તમારે રેડી છું ને આમ તો લઈને આવ્યો હોય તો ખર્ચો મટી ગયો ને અને વીમો તમારે કઈ પૂછતો છું બૂટ તો આપડી તો એવું છે એમ ને ઓવે. ખર્ચો મટી ગયો મારો ભણો ધૂમધામથી પહેરાવાનો હતો ઓવે કે એ તો તમે કહેતા હતા કે લગ્નમાં ખર્ચો ઘણો કરવો છે ખર્ચો એટલે દોઢ વીકો વેસે શીશીને કઢીને એવું બધું બનાવવાનું હતું તેમ શીશડી ઘટી બનાવવાનું તો વિવોમાં શીશીને કઢી તો બનાવવું જ પડે અત્યારે તો મેણું થઈ ગયું મેળનું થઈ ગયું હોય તો મારા ધૂમધામથી એને પહેરાવાનો હતો ને. યાર ધૂમધામ થી પેણમાં પેણી ના આવ્યો રો બેઠા કેમ કેમ બેણી? કરવી પડે અમે તો કહેતા બેઠા હતા નહીં. અમે તો કહેતા હતા પેલો આ એને અમાર તો શીરોન શીશડીન કઢીન ઓલી સમાજની વાણી જીની વાણી અંદર રાખવાની હતી એટલે એ ઈ તો મેણામાં દુએ બધું આ વિવામાં ન દુએ અહીંયા મેડમ ના હોય તમે માની વાતો બો હા ઈ મેડમ ના હોય હા ઈ બધું વિવામાં હોય વિવામ ના હોય કોક ને બુદ્ધે તો ખેતર ને કા ગોડો કશે મોણો અહીંયા ઈ વિવામાં હોય મારે શાક ની શું તો ખબર છે હું જો મરી ગયો હા તો વળે ને ભોળો કરીએ કોઈ શેષણી ગઢી ના ખવડાવે તો મો જીવતો ઈ તો ખવડાવી ગયો શેષણી ગઢી આ તો એક દાડો તમને પર રાખવો પડે તો શીશરી ઘટીનો એમ ડાયરેક્ટ જમણમાં થોડોક કોઈ રાખો હા હા ફસોડો ફૂમતો ફસોડો યા હવે રેડી હવે શું રાખો આયા અહીંયા લઈને આવ્યો ભોળો અમે તો તદી કહેતા હતા તમને કઈ ભોળા ને જમીનો મેં કરાવો પડે ને પેણા ઉપરો જો ખટો ઓટિયા ઉપરો હાથી તમારું ના કપાયું ઉપરો કે નહીં હા નાક નો મને કપાયો પણ ના ઊંઘતો ઊંઘતો આપણે હવે કાઢી મેળવાની છે હવે ઈ ઘટાય નહીં થઈ રેડી છે રાખો હવે કેમ કેમ રાખવું એ વળી તમારો ખર્ચો મટી ગયો એમાં પાછી કઈ સંસ્કારી તો માગજો 8 વર્ષનો બાબો જ ફેવરી આવી હવે ઈ તો ચેવો હશે મન તો લાગે હું આવે ને ઓલો જેવા ઓલા કાંઈ નહીં આવતો ઈ એવી લાગે કામ ઈ હોય ને ભોળા ને બોરે મળે કોણ ભોળા નહીં તો કોઈ ને તાકે ને ભોળા હમો તો મોટો કરી નાખે એવો જો ભોળા ની શકલ છે તો બધે ભોળા ને આવે જ કોણ પણ આ તો ઉલો છે ને ભોળો કોઈ પૈસા ખબરાય છે તમને ખબર નહીં પૈસા ને ઉલાડ્યું નથી ને કોઈ ઉલાડ્યું કોઈ નથી તો મને એવું લાગે છે કે નદી નાખની મારી બધી જમીન ભાંગી આવી છે તોય રેડે પણ જમીને અમને ભોળા ને દાવાની છે ને હા બોલો મારો ભોળો છોકરો હવે એમ જ કરી રેડી છે તે થઈ થઈ ભલે ગયું રહ્યો થઈ ગયો બોલો મારા ભોળાને પહેલા વિયમ શીખે ગજી શીરોન એવું બધું રાખવાનું હતું હવે એક તો શીશડી ઘટી નો તું ચેડ મેલ શીશડી ઘટી વિયમ ન દુએ એના બાપુ વિયમ ની હોય મને ખબર ના પડે તો આને કોણ સમજાવજે એના કહેજો મોક તમે કહેજો તમે તો લાયેરો ને શું લાવ્યો ઈ તો ના કપાઈ ઉપર આટલેથી ઓળે એ તો કોક કહેતો હતો, ઓલો ઓરેન્જ મેરેજ કરી કોક લાવી થઈ ગયો મેરેજ કર્યા હમણાં યાર ઓરેન્જ મેરેજ નો ઓરેન્જ મેરેજ જો તાર તો મન કહેતા હતા તમે અમાર કદી ના દુઓ નોય બતાવશો ને રૂપિયા બોલતા હતા હવે લો લાયેરો ને રૂપિયા તો અત્યારે છે પણ ભાઈઓ વગર નો કોઈ નહીં ઈ તો તમે તો મારા દુશ્મન છો દુશ્મન દુશ્મન છે ને અમે તો તદી આયા હતા શિખમણ જેવા હા હદરી પણ તમે શીખવા જેવા અંદાયા મારો ગળો દબાવવા આયા હતા ઈ તો તારા ભોળે ઘણું દાબી તો અમે દબાયા હતા
પણ શીખોમાં તમારી હતી. ચોથી અમારી શીખોમણ હતી. મને ખબર છે ને તારે રૂપિયા કૂદતા હોય છે. છે ને રૂપિયા ગુજરાત હવે હવે ઓલી કાઢવાનું એની વાત કરો તો હવે એ નેકળે કરે નહીં એવી યાદુ કો ભલે રહ્યા. તો હવાની વાત હવાનો ની નેકળે ને પછી ની નેકળે ઈ ભોળાને રેડી દે. હવે ગાડી છે હવે. આમ તો ઘોડાને કોણ હાલે? મારે હવે શું કરવું પડશે? આનો જમણવાર બીમાર તો કોક કરવો પડશે ને. ક્યાં કરાવે? ઘર તો પતી ગયું. શું કરશો પછી? જો શીશડી ગજી ખબર આપવાની. લે આ શીશડી ઘડીનો તો ચેડ મેલ. પણ બાપુ માયા શાક ની વ્યવમાં શીશડી ગજી ખબર આપવાની છે. હવે તો આનું મારે કોક કરવું તો પડશે જ ને. હવે કરે શું એમાં? કરવું પડે. રેડી રે લાવેરી લાવી રે. હવે શું તમારે ખર્ચો મટી ગયો. પીવાનો બીજો મોણો તેડા બંધ કરવાનો, કોઈ આવે ના આવે ને અમારા દેવાને બોલા બાપડો તમારે. એનો બોલાવા પડે, બધું કરવું પડે. હવે તો શું કહો હમણાં પ્રેમજી? એમ કરશો? શું જેમ કચોળો બોલા મને ભાઈ. રાખો પ્રી હવે ભલે રહી. તો 2 જણા પૂછી રાખો જેમ તેમ છે નકા પછી ગાડી મળશે. ઓય, 2 દાડા થવા જો. 2 દાડા આવજો. અનુકૂળ શું આવે છે તમને તો રેડી લાગે હા તો પછી તમ તાર કેતો તો રાખશો ને કે નાના તો એનો કોઈક રસ્તો આપણે કાચો જ પડશે પાછો. નાના કાઢશો બ્રો વાંધો નહીં. હા તો બે મોડું થઈ ગયું જંગવાજો હું હેજો તો હવે. પણ પછી તમારે અમે તમને કોક ઈ વોળ કાઢિયાનો એનો પછી કોક દેવું પડશે. ઈ તો હેક ને 1.5 એકરમાં મેસેજ પડે ઓલી ની એમાં જે આ કાઢવાનો જેટલો ખર્ચો નાખ ની એટલો ને બાકીનો તમને 500 પછી ભરી ગણાવીશ. હા તો રેડી. તો અમે તમને રસ્તો કાઢી તો આલશું. ભોળા હેક ની કોઈ સમજાવજો હવે તો. અરે ભોળાને તમે તો સમજાવશો bro. હા તો હારું આવ્યો તો હું હેજો હવે. બસ જાવું છે? હોય ચા પીવો છે ના જાન છે પીવો એમ? હોય. તો તમે તો પછી અમે કરો અમે પીએ. હા હારું હારું. હવે પ્રેમજી હા હવે આ તો આને લાવ્યો ને ભાઈ બરાબર ભોળે. હોય. હવે કાલે આપણે ભોળા ને અને ઈ વહુ ને ચાવીઓ ભરો કે આપણે જમી રહી કે નહીં ઈ કા વેસાબી દે કા નોમે કરાવી દે. હા પણ એ ફૂમતા કને રેવાનથી દેવી. હોય. ફૂમતા નો અમને ઘમંડ ઘણો છે કમેન્ટ ઘણો છે. એટલે એનો કોક આપણે રસ્તો કાઢી જાઓ. સારું તો હવે કાલે વાત હું જો તો તમે બેહો. પછી જાવું છે? હોય. સારું તો બીજું શું અમે બેઠા રેડી મેળાયો તો બેઠો જબર ફસાણો છે નકા અમને આપડવાન તો દેતો. હવે એની હાડી બજાર બેઠો વેસાવી નતો.